ડીસા પોલીસ ઝડપે છે વૈભવી કારમાંથી દેશી દારૂ, તો દારૂ ઝડપનારી ભીલડી પોલીસ નથી ઝડપી શકતી આરોપીઓને। પોતાની જ વિદ્યાર્થીને વાસનાનો શિકાર બનાવનાર લંપટ શિક્ષકને ડિસમિસ કરવા માટે એનએસયુઆઈએ કરી માંગ। ડીસા પોલીસે ગુમ થયેલા પિતા પુત્રનો મિલાપ કરાવી આપી સેવા, સુરક્ષા અને શાંતિની આપી અદ્ભુત મિસાલ। વિવિધ પ્રયોગો માટે જાણીતા ડીસાના પ્રગતિશીલ ખેડૂતોએ ટેટીની ખેતીમાં પણ કર્યો પ્રયોગ। નદી સુકાતા ખેતરમાં શરૂ કર્યું ટેટીનું સફળ વાવેતર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી સિંચાઈ યોજનાનો બનાસકાંઠા જિલ્લામાં અસરકારક અમલ બદલ બનાસકાંઠાના કલેક્ટર જેનુ દેવાનનું દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન થયું છે। આ એવોર્ડ માટે દેશના 533 જિલ્લાઓને પોતાના નામ નોંધાવ્યા હતા। પ્રાઇમ મિનિસ્ટર કૃષિ સિંચાઈ યોજના નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017થી કલેક્ટર જેનુ દેવાનનું સન્માન થયું છે। વડાપ્રધાન સિંચાઈ યોજના અંગે કરેલા નિરીક્ષણમાં સમગ્ર દેશમાં આઈએએસ કેડરમાં બનાસકાંઠા કલેક્ટર જેનુ દેવાનને પ્રથમ સ્થાન મળતા સમગ્ર દેશમાં બનાસકાંઠાએ ગૌરવભર્યું સ્થાન હાંસલ કર્યું છે। તે બદલ જિલ્લાવાસીઓ, અગ્રણીઓ અને સરકારી કર્મચારીઓએ કલેક્ટરને અભિનંદન પાઠવ્યા હતા। बदलते हुए समय में सरकार के बिना कमी महसूस हो, लेकिन सरकार के रहते बोझ अनुभव न हो, ऐसी व्यवस्था कैसे विकसित करें। अन्य राज्यों की श्रेणी में पुरस्कार प्राप्त किया है बनासकांठा गुजरात ने। गुजरात के बनासकांठा जिले को आज प्रधानमंत्री कृषि सिंचाई योजना ने एक नया जीवन प्रदान किया है। यहाँ जल संरक्षण के लिए एग्रीकल्चर कंटिजेंसी प्लान एवं डिस्ट्रिक्ट इरिगेशन प्लान को लागू किया गया। यहाँ की सिंचाई क्षमता में बढ़त हुई, साथ ही 33 नई जल संरचनाएं हुई। कुल कृषि योग्य क्षेत्र में और 65,000 हेक्टेयर बढ़ने से उत्पाद में भी बढ़ोतरी हुई। बनासकांठा के किसानों को इस सफलता के लिए बधाई। हमारा आग्रह है श्री जेनू देवन जिला कलेक्टर से कि कृपया जिले की तरफ से ये पुरस्कार ग्रहण करें। અત્યાર સુધી તમે સાંભળ્યું હતું કે વિદેશી દારૂની હેરાફેરીમાં વૈભવી કારનો ઉપયોગ થતો હોય છે અને ઘણીવાર પોલીસ પણ વિદેશી દારૂની હેરાફેરી કરનારને વિદેશી દારૂ સાથે વૈભવી કારો સાથે ઝડપી પડતી હોય છે। પરંતુ તમે ક્યારે દેશી દારૂની હેરાફેરીમાં વપરાતી વૈભવી કાર જોઈ છે? તો જોઈ લો। ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ઉભેલી આ લવંડર કલરની હોન્ડા સિટી કારને ડીસા પોલીસે દેશી દારૂની હેરાફેરીમાં ઝડપી પાડી છે। શુક્રવારે રાત્રે ડીસા શહેર દક્ષિણ પોલીસ ભોપાનગર ચોકી પાસે પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન અહીંથી પસાર થતી આ વૈભવી કારમાંથી પોલીસ 4,400 રૂપિયાની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે કિતાજી ઠાકોર, ફતેહસિંહ ઠાકોર અને રામસિંહ સોલંકીને ઝડપી પાડ્યા છે। આ શખ્સો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાંથી દેશી દારૂનો જથ્થો લઈને આવી રહ્યા હતા। ભીલડી પોલીસે બળોદરની સીમમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, પરંતુ ભીલડી પોલીસ એટલી કમજોર થઈ ગઈ કે આ દારૂની હેરાફેરી કરાવનારને ઝડપી શકી નહીં અને આરોપીઓ આસાનીથી ફરાર થઈ ગયા હતા। જિલ્લાના પોલીસ અધિક્ષક એક તરફ બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીનો કડકમાં કડક અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમના જ જિલ્લાના પોલીસ અધિકારીઓ જાણે કમજોર થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે અને પોલીસની કમજોરી દર્શાવતી ઘટના પણ એ છે કે તાજેતરમાં ભીલડી પોલીસે બલોદર ગામમાં આવેલા મનુજી ઠાકોરના ખેતરમાં દરોડો પાડ્યો હતો અને પોલીસે ખેતરમાં બાજરીના ઊભા પાક વચ્ચે સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો તો ઝડપી પાડ્યો હતો, પરંતુ આરોપીઓને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી હતી। પોલીસ જાણે માત્ર દારૂ જ પકડીને પોતાના
કેસ ગણાવતી હોય અને આરોપીઓને ભાગી જવા માટે મોકળું મેદાન કરી આપતી હોય તેવું વારંવાર બની રહ્યું છે। ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। ભીલડી પોલીસે પણ આવું જ કંઈક કર્યું છે। આરોપી ભાગી ગયો અને પોલીસ 250 બોટલ વિદેશી દારૂનો જથ્થો લઈને પરત આવીને પોતાની બહાદુરી દર્શાવી રહી છે। ડીસા શહેરમાં રસ્તામાં જતી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ હવે સામાન્ય બનતી રહી છે। ત્યારે શુક્રવારે સાંજે ડીસાના રિચમેન્ટ રોડ પર આવેલા ખોડિયાર પાર્ક નજીકથી પણ પસાર થઈ રહેલી બે મહિલાઓમાંથી એક મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ 2 તોલાની સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં મહિલાના ગળાના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી। આ ઘટના બનતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા, જ્યારે ચેઇન સ્નેચિંગ કરીને આ બંને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા। સેવાકીય કાર્ય સાથે જોડાયેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શુક્રવારથી ડીસા શહેરના કોલેજ મેદાન ખાતે શ્રીમદ ભગત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ રાત્રે 8:30 કલાકે શરૂ થતી આ કથાનું રસપાન કરાવવા માટે ડીસા શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાની જનતા મોટી સંખ્યામાં પધારવા માટે ડીસાની બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। 5 દિવસ સુધી ચાલનાર આ ભાગવત કથાનું રસપાન પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે। પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી દ્વારા અત્યાર સુધીમાં 44 દેશોમાં વિવિધ પ્રવચનો કરવામાં આવ્યું છે। કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ડીસા શહેર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો કથાનું રસપાન કરવા ઉમટી પડ્યા હતા। પ્રથમ દિવસે સ્વામીજીએ આજના સમયમાં લગ્ન જીવનમાં થતા નકામા ખર્ચા અંગે લોકોને સમજાવ્યા હતા। તો કહીએ છે લગ્ન પછી રિસેપ્શન બોલેલા હું તાળ મારી જાણે સિંહ પકડી લાવ્યો એમ બસ રિસેપ્શન ખોટા ખર્ચા કરવા। મને એક પોતે ગુજરાતનો છોકરો છે 35 લાખ રૂપિયા લગ્ન ખર્ચા 5 લાખ તો ગરબાના હતા 5 લાખ તો ગરબાના 2 લાખ તો પેલી ગાવાવાળી લઈ ગઈ। એટલે મૂર્ખના જામ છો 5 લાખ રૂપિયા દીકરા કે દીકરી નામે બેગમાં મૂકી દો ભવિષ્યના બાળકોને ભણાવવામાં કામ। અને દરેકને વિનંતી છે આજથી શાંતિનો રાજમાર્ગ શ્રીમદ ભગવદ્ ગીતા એ વિષય ઉપર 5 દિવસની પારાયણની શુભ શરૂઆત આજે થઈ ચૂકી છે। તો તમામ જનતાઓને નમ્ર વિનંતી રાત્રે 8:30 કલાકે કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડની અંદર ખાસ બધા મોટી સંખ્યાની અંદર પારાયણનો લાભ લેવા માટે પધારે એ વિનંતી છે। પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી ખૂબ જ સારા વક્તા છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આશીર્વાદથી ભગવાનની કૃપાથી સમગ્ર વિશ્વની અંદર 44 દેશોની અંદર એમણે વિવિધ ક્ષેત્રની અંદર વિવિધ પ્રકારના પ્રવચનો પણ આપ્યા છે। ખૂબ જ અદ્ભુત સારા વક્તા છે। તો એ વક્તાનો લાભ લેવા માટે તમામ ભાવિક જનતાઓને અમારું ભાવભીનું આમંત્રણ છે। દરેક ઘરે આપણે આમંત્રણ પત્રિકા પણ આપેલી છે, દરેકને મેસેજ પણ છોડ્યા છે। તો ખાસ મેસેજ અને પત્રિકાનું માન આપી ખાસ બધા અહીંયા આગળ પધારી અને પારાયણનો વિશેષ લાભ પ્રાપ્ત કરે એ જ ભાવિક જનતાઓને અમારી નમ્ર વિનંતી છે। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું પોતાની જ વિદ્યાર્થીને વાસનાનો શિકાર બનાવનાર લંપટ શિક્ષકને ડિસમિસ કરવા માટે NSUIએ કરી માંગ। ડીસા પોલીસે ગુમ થયેલા પિતા પુત્રનો મિલાપ કરાવી આપી સેવા સુરક્ષા અને શાંતિની આપી અદ્ભુત મિસાલ। અને વિવિધ પ્રયોગો માટે જાણીતા ડીસાના પ્રગતિશીલ ખેડૂતોએ ટેટીની ખેતીમાં પણ કર્યો પ્રયોગ। નદી સુકાતા ખેતરમાં શરૂ કર્યું ટેટીનું સફળ વાવેતર। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી,
આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201. બા, આજે તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. એ મારી નહીં, મમતાની કમાલ છે. અરે બા, આ તો ગુજરાત મસાલામાંથી લાવેલ દાળ શાકના મસાલાની કમાલ છે. બહુ બેટા, ચાલો હવે આખા વર્ષનું કરિયાણું લાવવાનું છે તો આપણે ગુજરાત મસાલામાંથી જ લાવીએ. હા બા. કેમ છો શિવલાલભાઈ? આવો આવો. અમારે ત્યાં દેશી, પટણી, કાશ્મીરી, ડબલ બેડકી મરચું, દાળ શાકનો મસાલો, રાજાપુરી હળદર, ધાણા જીરું હોલસેલ તથા રિટેલ ભાવે મળશે. તો આપના ઘર માટે દાળ શાકના મસાલા ખરીદવા માટે એક જ નામ, ગુજરાત મસાલા, ચૌધરી પેટ્રોલ પંપની પાછળ, પ્રકાશ ટાયરની બાજુમાં, સુભાષ ચોક, ડીસા. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશને આંબવા વાઇબ્રન્ટમાં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, એપીએમસી ની બાજુમાં, રાજ મંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 02744 220 455. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, એલજી અને ગોદરેજ જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો અદ્યતન શોરૂમ. એલજી અને ફિલિપ્સ કંપનીના એલઈડી ટીવી, હાયર અને એલજી કંપનીના રેફ્રિજરેટર, સેમી અને ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન, વિડીયોકોન અને એલજી કંપનીના એર કન્ડિશનર, મિલ સેટ અને પ્રિયા કંપનીની ઘરઘંટી, મહારાજા અને સિમ્ફની કંપનીના એર કુલર, પ્રેસ, જ્યુસર, હેન્ડ બ્લેન્ડર તેમજ દરેક સ્ટાન્ડર્ડ કંપનીના હોમ થિયેટરની વિશાળ શ્રેણી સાથે ટાટા સ્કાય અને ડીટીએચ કંપનીના ડીશ એન્ટીના મળશે. અમારું સરનામું હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, પ્રકાશભાઈ એસ પ્રજાપતિ, દુકાન નંબર 3940, દીપમાલા શોપિંગ સેન્ટર, ડિમ્પલ ટોકીઝની સામે, ડીસા. મોબાઈલ નંબર 94270 85481 અને 81559 92201. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના દિયોદર તાલુકાની મખાણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદુ ભગોરાએ પોતાની શાળાની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો હતો અને શિક્ષક સામે દિયોદર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. તો બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ શિક્ષકને સસ્પેન્ડ કરી શિક્ષકની ખાતાકીય તપાસ હાથ ધરી છે. તો આજે આ શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મના મામલે દિયોદરમાં એનએસઆઈયુઆઈ દ્વારા દેખાવ કરી ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી આરોપી શિક્ષકને ડિસમિસ કરવાની માંગ કરી હતી. તો સાથે સાથે એનએસઆઈયુઆઈએ ચીમકી ઉચ્ચારી હતી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ભાગી પડી છે અને ગુજરાતમાં જંગલ રાજ થઈ ગયું છે. ગુજરાતના ગૃહમંત્રીને રાજીનામું આપવું જોઈએ અને જો ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું નહીં આપે અને જો આ શિક્ષકને ડિસમિસ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં એનએસયુઆઈ દ્વારા ગૃહ રાજ્યના મંત્રીના પુતળા દહન જેવા જલદ કાર્યક્રમો આપવામાં આવશે. આજે દિયોદર તાલુકાના મખાણુ ગામની અંદર એક 13 વર્ષની બાળકી ઉપર એક શિક્ષક દ્વારા બલાત્કાર કરવામાં આવ્યો. એના વિરોધમાં આજે અમે પ્રોગ્રામ આપ્યો છે. એ શિક્ષક 13 વર્ષની બાળકી ઉપર બલાત્કાર કરે એના ઉપરથી સાબિત થાય છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાગી છે અને જંગલ રાજ થઈ ચૂક્યું છે. અમારી માંગ છે કે શિક્ષકને તરત સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ કરવામાં આવે અને ગૃહમંત્રી સ્વેચ્છાએ રાજીનામું આપે અને જો ગૃહમંત્રી રાજીનામું નહીં આપે અને એને ડિસમિસ નહીં કરે તો સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર પુતળા દહન ગૃહમંત્રીનું એનએસયુઆઈ દ્વારા કરવામાં આવશે અને આગળ જવલત આંદોલન કરવામાં આવશે. આજે આ મખાણુ ગામે જે શિક્ષકે આ એક દીકરી ઉપર જે આ અસભ્યતા કૃત્ય કર્યું છે ત્યારે જ્યારે આ સરકાર એવું કહે છે કે બેટી બચાવો અને બેટી પઢાઓ તો આ સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રો આપે છે અને જ્યારે આવે આવા નરાધમ કૃત્યો થઈ રહ્યા હોય છે ત્યારે ખરેખર એ જ્યારે જે
ડિસમિસ કરવા જોઈએ અને ડિસમિસ ના કરે તો એ ગૃહમંત્રીને રાજીનામું આપવું જોઈએ આજના દિવસે. આગામી 26 એપ્રિલે ધાનેરા, દાંતીવાડા, પાલનપુર અને ડીસા તાલુકાના ખેડૂતોએ પાણીની સમસ્યાને લઈને ખેડૂત જળ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાણી નહીં તો વોટ નહીં તેવા નારા સાથે બિન રાજકીય આંદોલનમાં પિયતના પાણી માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. ખેડૂતની માંગણી છે કે જિલ્લામાં 2 ડેમ હોવા છતાં સ્થાનિક ખેડૂત પિયતના પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ દાંતીવાડા ડેમમાંથી પાટણ જિલ્લાના વિસ્તાર માટે પિયત માટે પાણી આપવામાં આવે છે. હાલમાં ધાનેરા, દાંતીવાડા, પાલનપુર અને ડીસા તાલુકાના ખેડૂતો પાણી વગર મુશ્કેલી વેઠી રહ્યા છે, જેને લઈને આજે પાલનપુર તાલુકાના ભટામલ ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 26 એપ્રિલે દાંતીવાડા ખેડૂતોની જાહેર સભા બાદ વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવનાર છે. 26 તારીખના રોજ દાંતીવાડા મુકામે સભા રાખેલ છે ખેડૂતોએ, અને 26 તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટેનું બધું આયોજન કરેલ છે ખેડૂતોએ અહીંના, અને ગામે ગામથી ખેડૂતો મોટી સંખ્યામાં આવે એવું લાગી રહ્યું છે. અને 90% વિસ્તારમાં 90 થી 95% વિસ્તારમાં પાણીની અછત છે. આ વિસ્તારમાં લોકો સૂકા વગડે બેઠા છે, પાણી વગર પીવાના પાણીના પણ ફોફા પડી રહે. એના માટે ખેડૂતો ગામે ગામથી એ દિવસે સભામાં આવશે અને મોટી સંખ્યામાં ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરશે. અને એના માટેનું આ 26 તારીખનું આયોજન અને રમા સર્કલથી પેદલ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે ખેડૂતો આજે તૈયાર થયા છે. અને અમારે દાંતીવાડા, ધાનેરા, ડીસા અને પાલનપુર તાલુકામાં ખૂબ જ પાણીનો મોટો પ્રશ્ન છે. એના નિરાકરણ સરકાર નહીં લાવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. અને ચૂંટણીનો બહિષ્કાર કરશે ખેડૂતો. ગામે ગામ કોઈ પણ નેતાને ગામમાં બેસવા નહીં દે ખેડૂતો. પાલનપુર તાલુકાના ગઢ ખાતેની ગઢ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં બુધવારે સાંજે બનાસ ડેરીની વિજિલન્સ ટીમે બાતમીના આધારે સાદા એડ્રેસમાં આવી ભેળસેળયુક્ત દૂધ ભરાવનારા ગ્રાહકનું દૂધ કબજે લઈ તેની તપાસ કરી લેબ ટેસ્ટિંગ કરાવતા ભેળસેળવાળું દૂધ પકડાઈ ગયું હતું. આ અંગે અધિકારીઓએ મંડળીની કમિટીને આ ગ્રાહક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપતા કમિટીએ આ ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચક્રો ગતિમાન કર્યા છે. ગઢ દૂધ મંડળીના દૈનિક 12,000 લીટર દૂધની આવક છે, જ્યાં બુધવારે સાંજે બનાસ ડેરીની વિજિલન્સ ટીમે બાતમીના આધારે સાદા ડ્રેસમાં આવી ગઢ દૂધ મંડળીમાં ઓચિંતી રેડ કરી હતી. તે દરમિયાન દૂધ ભરાવવા આવેલા ગ્રાહક પ્રવીણભાઈ બેચરભાઈ આંટિયાના દૂધ પર શંકા જતા તેના દૂધના સેમ્પલ લઈ બનાસ ડેરીમાં લઈ જઈ તેનું ટેસ્ટિંગ કરતા તપાસમાં આ દૂધ ભેળસેળવાળું દૂધ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ સંદર્ભે ગુરુવારે બનાસ ડેરીના મેનેજર, ગઢ દૂધ મંડળીની કમિટી તેમજ દૂધ ભરાવનારા ગ્રાહકને બનાસ ડેરીમાં બોલાવ્યા હતા, જ્યાં ભેળસેળયુક્ત દૂધ ભરાવનાર ગ્રાહક પ્રવીણભાઈ આંટિયાએ દૂધમાં મીઠું અને તેલની ભેળસેળ કરી હોવાનું પોતાનું લેખિત નિવેદન આપેલ છે, જે અંગે બનાસ ડેરી દ્વારા ગઢ દૂધ મંડળીની કમિટીને આ ગ્રાહક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ગઢ દૂધ મંડળીની કમિટી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ગઢ દૂધ મંડળીને પણ આ ગ્રાહક ઉપર શંકા જતા ગત 17 માર્ચના તેનું સેમ્પલ બનાસ ડેરીમાં મોકલવામાં આવેલી, જ્યાં બનાસ ડેરીએ તેનું લેબ ટેસ્ટિંગ કરી આ દૂધ સ્વીકારવા લાયક હોવાનો લેખિત આદેશ આપવામાં આવ્યા છે. ગઈકાલે પરમ દિવસે જે બનાસ ડેરીની ટીમ અહીંયા આવી હતી અને ગ્રાહકનું જે દૂધ લીધું હતું, દૂધમાં કંઈક ભેળસેળ હતું અને ત્યાંથી બધી અધિકારીઓ ત્યાં ગયા અને શું છે આખી વિગત, એમાં શું મંડળીએ દ્વારા શું પ્રોસેસ કરવામાં આવી છે? એમાં મંડળીનો ગ્રાહક છે એને અમને થોડી શંકા થઈ, એટલે અમે પછી ગ્રાહકનું સેમ્પલ 17/3/2017ના રોજ બનાસ ડેરી મોકલી આવી. એટલે બનાસ ડેરીમાંથી રિપોર્ટ એવો મળ્યો અને એ રિપોર્ટ અમારા હાથમાં, ડેરીએ રિપોર્ટ કર્યો 24/3, મારા હાથમાં 25/3. બધી રિપોર્ટ બધી નોંધ બી વાંચી, એટલે એમાં એવું હતું કે આ સદર દૂધ લેવા લાયક છે. એટલે પછી અમે ગ્રાહકને કોઈ બોલ્યા નથી કે કોઈ દૂધ એને ચાલુ રાખ્યું, અમે લેવાનું ચાલુ રાખ્યું. ફેર ભાઈ શંકાના આધારે અથવા એમને કોઈ બોટનીના આધારે ડેરીમાંથી 3-4 અધિકારીઓ 19/4ના રોજ હોદે આવેલા ખાધા ડ્રેસિંગમાં, અને સીધા જે ગ્રાહકને કોઈની બોટની હોય કે સમાધાર હોય કે શંકા પડે હોય એ લોકોને એનું વ્યક્તિનું દૂધ જ સીધું આવીને પકડ્યું, અને એ દૂધ પકડી અને પછી સીધું મારા પાસે લેખિત માંગ્યું કે ભાઈ એનું દૂધ ગાયનું કેટલું કયો નંબર છે, ભેંસનો કયો નંબર, જે હતા એ મેં નંબર આપી દીધા. અને એ દૂધ પછી લઈ જાય બનાસ ડેરી રિપોર્ટ કર્યો. રિપોર્ટ મેનેજર સાહેબ ભાઈ છે, મેનેજરે મને ફોન કરી બીજા દિવસે, એટલે અમુક બધી કમિટી બધાને બોલાવી, હું બધી કારોબારી અમે સ્ટાફ બધા જ્યાં બનાસ ડેરી પછી મેનેજર સાહેબ એ સૂચના કરી
કે આ દૂધમાં શેરભેળવાળા વ્યક્તિને તમે પોલીસ કેસ કરી દો અને અભાર પાડીને તમે અહીંયા ડેરી મોકલો તાત્કાલિક, તો મંડળી હું બંધ કરું. અચ્છા, હવે ગ્રાહકે પણ એમાં નિવેદન કંઈક લખાવ્યું છે, એમાં ગ્રાહકે શું નિવેદન? ગ્રાહકે એવું કીધું કે અમે જે પ્રકારનો ભેળસેળ કર્યો તે મને ખ્યાલ હોય, ગ્રાહકે પણ લખી દીધું. ડીસા પોલીસે આજે એક પિતા અને પુત્રનું મિલન કરાવ્યું છે. જી હા, બરેલીથી અલવર નોકરી કરવા ગયેલો યુવક નોકરીમાં મન ના લાગતા પરત બરેલી જવા નીકળ્યો હતો, પરંતુ ભૂલથી કોઈ બીજી ટ્રેનમાં બેસી જતા આ યુવક ડીસા આવી ગયો હતો. ત્યારે પરિવારથી વિખૂટા પડેલા આ યુવકનું તેના પરિવાર સાથે કોણે અને કેવી રીતે મિલન કરાવ્યું તેના પર જુઓ અમારો આ વિશેષ અહેવાલ. જ્યારે નાનું બાળક તોફાન કરતું હોય છે ત્યારે તેના પિતા તેને શાંત કરવા માટે કહે છે કે ચૂપ થઈ જા, નહીતર પોલીસ આવીને તને લઈ જશે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે પોલીસે જ કોઈ વિખૂટા પડેલા પુત્રને તેના પિતા સાથે મેળવ્યો હોય? તો આ વાત સત્ય છે. જી હા, સેવા, સુરક્ષા અને શાંતિનું સ્લોગન ધરાવતી ગુજરાત પોલીસે સાચા અર્થમાં સેવા કરી બતાવી છે અને ગુજરાત પોલીસનું નામ પણ રોશન કર્યું છે. વાત છે ડીસા શહેરની. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા દિલીપભાઈ પ્રજાપતિને ડીસા શહેરમાંથી જ એક શંકાસ્પદ વ્યક્તિ પર નજર પડતા દિલીપભાઈ પ્રજાપતિએ આ યુવકની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ આ હિન્દી ભાષી યુવકને ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક લઈ આવ્યા હતા. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક લાવ્યા બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના PSI દ્વારા આ યુવકનું વધુ પૂછપરછ કરતા આ યુવક અસ્થિર મગજનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસે આ યુવક ક્યાંથી આવ્યો છે અને તેના પરિવારજનોની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે આ યુવકનું નામ નિશાંત હોવાનું જાણવા મળ્યું અને નિશાંત પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો. તો આ તરફ પોતાના ગુમ થયેલા પુત્રની ચારેકોર શોધખોળ કરી રહેલા તેના પિતા વ્યાકુળ બની ગયા હતા અને બરાબર તે જ સમયે ડીસા પોલીસનો તેમની પર ફોન આવતા ગુમ થયેલા નિશાંતના પિતા તાત્કાલિક તેમના પુત્રને લેવા માટે ડીસા આવી પહોંચ્યા હતા. ડીસા પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ તેમના પુત્ર પર તેમની નજર પડતા ગુમ થયેલા નિશાંતના પિતા રાકેશ પ્રસાદની આંખો છલકાઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગઈ તારીખ 21/4/2000 નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ PC જયંતિભાઈ હતા. તે દરમિયાન બજારમાં એક ઇસમ ગાંડાની જેમ ફરતો મળી આવતા તેને પોલીસ સ્ટેશન લાવતા તેની પૂછપરછ કરતાં પોતે પોતાનું નિશાંત કટારિયા રહેવાસી બરેલી યુપીનો હોવાનું જણાવેલ અને તેની હાલત જોતાં તે અસ્થિર મગજનો લાગેલો, જેથી તેને પોલીસ સ્ટેશને બેસાડેલો અને તેના કુટુંબીજનોનો તેના પિતાશ્રીનો કોન્ટેક્ટ કરતાં ફોન નંબર મળતા તેમનાથી વાત કરતાં તેના પિતા રાજેશ પ્રકાશ કટારિયા રહેવાસી બરેલી યુપીવાળા આજરોજ પોલીસ સ્ટેશને આવતા તેઓએ પોતાના છોકરાને પૂછપરછ કરીને ઓળખેલો અને જણાવેલ કે તેનું 2 માસથી મગજ અસ્થિર થઈ ગયેલું છે અને ઘરેથી નીકળી ગયેલું અને તપાસ કરતા હતા અને પોલીસ સ્ટેશનનો ફોન આવતા અમે એને લેવા આવેલ છીએ તેવું જણાવતા તેમના આઈડેન્ટિટી કાર્ડ અને એ મળી આવેલ ઇસમનું આધાર કાર્ડ રજૂ કરતા તેમને સોંપવામાં આવેલ છે. ડીસા શહેર દક્ષિણ પોલીસે નિશાંત અને તેના પિતાને પોલીસ સ્ટેશનમાં પ્રેમપૂર્વક બેસાડીને પિતા પુત્રનું મિલન કરાવ્યું હતું. ત્યારે એક અસ્થિર મગજના પુત્રના ગુમ થઈ ગયા બાદ તેની સાથે મિલન થતાં પિતાની આંખો પણ છલકાઈ ગઈ હતી અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ડીસા પોલીસે ખરેખર ગુજરાત પોલીસના સ્લોગનને આજે સાર્થક કરી બતાવ્યું છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું વિવિધ પ્રયોગો માટે જાણીતા ડીસાના પ્રગતિશીલ ખેડૂતોએ ટેટીની ખેતીમાં પણ કર્યો પ્રયોગ. નદી સુકાતા ખેતરમાં શરૂ કર્યું ટેટીનું સફળ વાવેતર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી
તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં KG થી ધોરણ 5માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 9924143031. અવ્વલ સ્કૂલ. આપણી પ્રિયા હવે 9મા ધોરણમાં આવી છે, તો હવે એનું એડમિશન કઈ સ્કૂલમાં લઈશું? એમાં પૂછવાનું શું હોય, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે જ ને. એમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ અને પરમેનન્ટ ટીચર્સ છે, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણની સુવિધા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેલેન્ટ શો, તહેવારો અને એન્યુઅલ ડેની ઉજવણી સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમતગમતનું વિશાળ મેદાન છે. હાજરી અને ટેસ્ટને SMS દ્વારા વાલીને જાણ જેવી દરેક સુવિધાઓ છે. પણ સ્કૂલની ફીનું શું? સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 9માં એડમિશન લો તો ફીમાં 60% ડિસ્કાઉન્ટ પણ મળશે. સેન્ટ ઝેવિયર સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. साल 1918 जब साईं ने ली महासमाधि. साल 2017 ठीक 100 साल बाद साईं फिर से. साईं शताब्दी के शुभ वर्ष पर साईं कथा का पुण्य अर्जित करें सिर्फ दिशा टीवी पर. संपर्क करें निष्काम कर्म चैरिटेबल ट्रस्ट 9999100594. साईं बाबानी शताब्दीना शुभ अवसरे डीसा खाते साईं कथा तारीख 25, 26, 27 एप्रिल 2017. समय सवारे 10 થી બપોરે 1 વાગ્યા સુધી. સ્થળ સાંઈ બાબા મંદિર ડીસા. ભારતભરમાં ડીસા ચેનલ ઉપર લાઈવ નિહાળો. વિરામ બાદ સ્વાગત છે. ડીસાના પ્રગતિશીલ ખેડૂતો હંમેશા ખેતીમાં અવનવા પ્રયોગો કરતા હોય છે, ત્યારે એક સમયે નદીમાં થતી ટેટીની ખેતી ડીસાના પ્રગતિશીલ ખેડૂતો હવે ખેતરોમાં લઈ આવ્યા અને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. અને એટલું જ નહીં, પરંતુ ડીસાના ખેતરોમાં પાકતી ટેટી અત્યારે વિદેશમાં નિકાસ થવા લાગી છે. કાળઝાળ ગરમીમાં ટીટીનું નામ પડે એટલે સૌ કોઈના મોંમાં પાણી આવી જાય છે. જી હા, ટીટી સાકર જેવી મીઠી હોવાના લીધે જ તેનું નામ શક્કર ટીટી પડ્યું છે. આમ તો ડીસામાં વર્ષો પહેલાં શક્કર ટીટીનું વાવેતર ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં થતું હતું, પરંતુ કાળક્રમે નદી સુકાઈ જતાં શક્કર ટીટીની ખેતી બંધ થઈ ગઈ. આમ તો ડીસાનું હવામાન શક્કર ટીટીના વાવેતર માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતું હતું, પરંતુ નદી સુકાઈ જતાં સ્થાનિક ખેડૂતોએ ટેટીનું વાવેતર બંધ કરી દીધું હતું. પરંતુ હંમેશા ખેતીમાં પ્રયોગો કરવા માટે જાણીતા ડીસાના પ્રગતિશીલ ખેડૂતોએ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી ટેટીની ખેતી નદીમાંથી પોતાના ખેતરમાં વાવવાની શરૂઆત કરી દીધી છે. શરૂઆતી સમયગાળામાં સ્થાનિક ખેડૂતોને ટેટીની ખેતીમાં ઓછું વળતર મળતું હતું અને ખેડૂતોને ખેતરમાંથી ટેટી લઈને તેને વેચવા માટે બજાર સુધી ખુદ લાંબા થવું પડતું હતું. પરંતુ ડીસામાં ઉત્પાદન થતી ટેટીની ગુણવત્તા એટલી ઊંચી છે કે હવે ડીસાની ટેટી વિદેશમાં નિકાસ થવા માંડી છે અને વેપારીઓ ટેટી માટે સામેથી ખેડૂતોનો સંપર્ક સાધી રહ્યા છે. અમે પહેલાં ટેટીનું વાવેતર કરતા હતા ત્યારે અમે અહીંથી ટેટી વેણીને મજૂરીથી અમે અહીંથી માર્કેટમાં લઈ જતા હતા. અત્યારે
અમારે ખેડૂતો ફોરેનથી વેપારીઓ આવે છે, ડીસાના વેપારીઓ આવે છે, બધા બહારથી વેપારીઓ આવે છે અને આથી અમારી વસ્તુ બાર વચ્ચે ખેતરમાંથી જાય છે. ભાવ હમણાં 15 રૂપિયા 14-15 રૂપિયા છે બહાર. 14 થી 15 વચ્ચે. અન્ય ભાવ કરતાં વરસાદ સારું છે. ડીસામાં તૈયાર થતી ટેટીની ગુણવત્તા ખૂબ જ ઊંચી હોવાના લીધે ડીસામાં પાકતી ટેટી હવે જમ્મુ કાશ્મીરથી માંડીને શ્રીલંકા સુધી નિકાસ થાય છે. અને ટેટીની ખેતીએ ન માત્ર ખેડૂતોને પરંતુ વેપારીઓને પણ સદ્ધર કરી દીધા છે. આ વર્ષે ટેટીનું ઉત્પાદન પણ ખૂબ જ ઊંચું થયું છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા હોવાનું સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. આ છે ને આ વાવેતર પહેલાં નદીમાં થતું. અમારા દાદાજી કરતા તરબૂચ ટેટી એ બધું વાવેતર કરતા ત્યારે નદી 2 કાંઠે ચાલતી. ત્યારે પાણી સૂકી ગયા પછી અમે ખેતરમાં ગયા હતા. ખેતરના ટપક પદ્ધતિ નીકળવાથી અમને પણ આ ટેટીનો વાવેતર અમે બહુ પુષ્કળ કરીએ છીએ. અત્યારે આ સાલમાં ભાવ બી સારા મળીએ છીએ અને ઉત્પાદન બી સારો મળે છે. આ ટેટી બહારના અમે ભેજીએ છીએ વિદેશમાં પણ. ડીસામાં અત્યાર સુધી બટાટાની ખેતી ખેડૂતો કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની ખેતીમાં ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ટેટીની ખેતી બટાટાની ખેતીમાં નુકસાન સહન કરનાર ખેડૂતો માટે ઓક્સિજન સમાન બની ગઈ છે. હંમેશા ખેતીમાં પ્રયોગ કરવા માટે જાણીતા ડીસા તાલુકાના ખેડૂતોએ હવે એક નવો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ છે ટેટીની ખેતીનો. ટેટીની ખેતી અગાઉ નદીમાં થતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સિંચાઈની સુવિધા વધવાના કારણે ડીસા તાલુકાના ખેડૂતો હવે ટેટીની ખેતીને નદીમાંથી પોતાના ખેતર સુધી લઈ આવે છે. ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર પદ્ધતિની મદદથી અત્યારે ડીસા તાલુકાના ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં ટેટીનું મબલક ઉત્પાદન કરી રહ્યા છે. શરૂઆતી સમયગાળા દરમિયાન ખેડૂતોને ટેટીનું ઉત્પાદન કર્યા બાદ માલ વેચવા માટે બહાર જવું પડતું હતું, પરંતુ અત્યારે ટેટીની ગુણવત્તા સારી હોવાના કારણે હવેથી વેપારીઓ સીધા ખેડૂતોનો સંપર્ક કરી ટેટીની ખરીદી તેમના ખેતરમાંથી જ કરી રહ્યા છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરો કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા પોલીસ ઝડપે છે વૈભવી કારમાંથી દેશી દારૂ, તો દારૂ ઝડપનારી ભીલડી પોલીસ નથી ઝડપી શકતી આરોપીઓને. પોતાની જ વિદ્યાર્થીને વાસનાનો શિકાર બનાવનાર લંપટ શિક્ષકને ડિસમિસ કરવા માટે એનએસયુઆઈએ કરી માંગ. ડીસા પોલીસે ગુમ થયેલા પિતા પુત્રનો મિલાપ કરાવી આપી સેવા, સુરક્ષા અને શાંતિની આપી અદ્ભુત મિસાલ. વિવિધ પ્રયોગો માટે જાણીતા ડીસાના પ્રગતિશીલ ખેડૂતોએ ટેટીની ખેતીમાં પણ કર્યો પ્રયોગ. નદી સુકાતા ખેતરમાં શરૂ કર્યું ટેટીનું સફળ વાવેતર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.